ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલનની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર નાણાં સંબંધિત નિર્ણયોને અસર કરતા પરિબળો જોતા હતા. એમાં છેલ્લું એક હતું ડિવિડન્ડ અંગેના નિર્ણયો. આપણે જોયા હતા 3 પ્રકારના નિર્ણયો લેવાના હોય. એમાં છેલ્લું હતું ડિવિડન્ડ અંગેના નિર્ણયો. હવે જે ડિવિડન્ડ અંગેના નિર્ણયો છે એને અસર કરતા પરિબળો અહીંયા આપેલા છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણીપાત્ર નફો, ચાલુ નાણાકીય વર્ષ જે છે એ દરમિયાન વહેંચણીપાત્ર નફો કેટલો છે, એટલે કે આપણે કેટલો નફો જે છે એ ડિવિડન્ડ તરીકે વહેંચવાનો છે. ભવિષ્યમાં કમાણીનો અંદાજ, ભવિષ્યની અંદર આપણે કેટલી કમાણી કરી શકશું અને એ કમાણીને આધારે તમે ડિવિડન્ડ જે છે એ વહેંચી શકો. દાખલા તરીકે મંદીનો સમય ચાલતો હોય, તમને ખ્યાલ આવી જાય કે ભાઈ હવે નફો જે છે એ આવતા વર્ષે ઓછો થશે, તો એટલું ડિવિડન્ડ તમે ઓછું વહેંચી શકો, જેથી કરી અને જે નફો છે ઓછો નફો એનું ફરીથી તમે રોકાણ કરી શકો, એ પ્રમાણેનું આયોજન કરી શકો. પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર, પાછલા વર્ષે ગયા વર્ષે આપણે ડિવિડન્ડ કેટલું ચૂકવેલું હતું એના આધારે પણ ડિવિડન્ડ અંગેનો નિર્ણય લઈ શકાય. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત, ધંધાની અંદર નફાનું જે પુનઃરોકાણ છે એની કેટલી જરૂરિયાત છે, નાણાંની કેટલી જરૂરિયાત છે. જો ધંધાનું વિસ્તરણ કરવું હોય, નવી જગ્યાએ શાખા ખોલવી હોય તો વધારે પ્રમાણમાં મૂડીની જરૂર પડે, તો એટલો ઓછો નફો ડિવિડન્ડ તરીકે વહેંચી અને બાકીનો નફો જે છે એ ધંધાની અંદર રોકી શકાય. કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો. આપણી નાણાકીય પરિસ્થિતિ કેવી છે? જો સારી નાણાકીય પરિસ્થિતિ હોય તો ડિવિડન્ડ વધારે અપાય, નાણાકીય પરિસ્થિતિ થોડીક નબળી હોય તો એટલું ડિવિડન્ડ ઓછું અપાય. ભવિષ્યની અંદર નાણાંની જરૂરિયાત કેવા પ્રકારની છે એને આધારે પણ ડિવિડન્ડ જાહેર કરી શકાય. કંપની પાસે અનામતોનું પ્રમાણ, કંપની પાસે અનામત કેટલા પ્રકારની છે અને કેટલા પ્રમાણમાં છે. જો વધારે અનામત આપણી પાસે હોય તો તમે ડિવિડન્ડ વધારે આપી શકો, અને અનામતનું પ્રમાણ ઓછું હોય તો એટલું ડિવિડન્ડ ઓછું આપી શકાય. ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન, ભવિષ્યની અંદર જો કોઈ જગ્યાએ નફાકારકતા ધરાવતા પ્રોજેક્ટની અંદર રોકાણ કરવાનું હોય તો આપણે નાણાંની જરૂરિયાત રહે, તો આ નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે એના માટેનું પ્રાપ્તિ સ્થાન આપણો પોતાનો જ નફો છે, તો એટલું ડિવિડન્ડ ઓછું વેચી અને ભવિષ્યના આયોજન માટે, ભવિષ્યની અંદર રોકાણ કરવા માટે નફો છે એ રાખી શકાય. કંપનીના સંચાલકોનું વલણ, કંપનીના સંચાલકોનું મનોવલણ કેવું છે કે ભાઈ વધારે પ્રમાણમાં ડિવિડન્ડ આપવું છે કે ઓછા પ્રમાણમાં આપવું છે, કે ધંધાની અંદર રોકાણ કરી દેવું છે ફરીથી, એના આધારે ડિવિડન્ડનો નિર્ણય લેવાતો હોય છે. કરવેરાની નીતિ, કરવેરાની નીતિ કેવા પ્રકારની છે? બરાબર, કારણ કે ડિવિડન્ડ જે છે એ કંપની માટે ખર્ચ નથી, એટલે ડિવિડન્ડ જે છે એ કરવેરામાંથી બાદ મળે નહીં, તો કરવેરાની નીતિના આધારે પણ તમે ડિવિડન્ડ વેચી શકો. ધારાકીય નિયંત્રણો, ધારાકીય નિયંત્રણો કેવા પ્રકારના છે? બરાબર, કંપની ધારો જે છે એનું નિયંત્રણ કેવા પ્રકારનું છે? એમાં શું નક્કી કરવામાં આવ્યું છે કે મિનિમમ કેટલા ટકા ડિવિડન્ડ છે એ વહેંચવું? કંપનીના શેર હોલ્ડરોની અપેક્ષા, કંપનીના શેર હોલ્ડરો જે ખરા અર્થમાં કંપનીના માલિકો છે એની અપેક્ષા ધંધા પાસે શું છે? જો એની વધારે અપેક્ષા હોય તો એ પ્રમાણે નિર્ણય લઈ શકાય, અને એની એટલી બધી અપેક્ષા ન હોય તો એ પ્રમાણે નિર્ણય લઈ શકાય. મૂડી બજારની પરિસ્થિતિ, મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે? વ્યાજનો દર વધારે છે, વ્યાજનો દર ઓછો છે, મૂડી ભેગી કરવામાં કેટલો ખર્ચ થઈ શકે એમ છે, આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી અને ડિવિડન્ડ અંગેનો નિર્ણય લેવાય. પછી કંપનીનો વિકાસ દર, કંપનીનો વિકાસ દર કેટલો અને કેવા પ્રકારનો છે એના આધારે પણ ડિવિડન્ડ સંબંધિત નિર્ણય તમે લઈ શકો. અને કંપનીની તરલતાની પરિસ્થિતિ, શું કંપની પાસે એવા પ્રકારની મિલકતો છે કે જેને વેચી અને તરત જ નાણાં ઊભા કરી શકાય? જો એવી પરિસ્થિતિ હોય તો તમે ડિવિડન્ડ વધારે આપો તો કાંઈ વાંધો નહીં, પણ જો તરલતા ન હોય, બરાબર, કંપનીની તરલતા ઓછી હોય તો તમે વધારે ડિવિડન્ડ ચૂકવી શકો નહીં. પછી મૂડી માળખાનો ખ્યાલ
અને વ્યાખ્યા. મૂડી માળખું કોને કહેવાય એનો ખ્યાલ આપણે સમજીએ અને એની વ્યાખ્યા તમને આપેલી છે. મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. મૂડીની જરૂરિયાતોનો અંદાજ, ધંધો શરૂ કરવા માટે કેટલા પ્રમાણમાં મૂડીની જરૂર પડશે એનો અંદાજ બાંધવો એટલે એને મૂડીકરણ કહેવાશે. મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન. મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા કે મૂડી ક્યાંથી લઈ આવશું, કોણ આપણને નાણાં આપશે એ નક્કી કરવું એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની છે એના અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો છે અને આ અલગ અલગ પ્રાપ્તિ સ્થાનોમાંથી કંપની જે છે એ જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. કંપની છે અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડે. દાખલા તરીકે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, આ બધું બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. બરાબર, અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી એ અંગેનો નિર્ણય જે છે એ નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. મૂડી માળખું એટલે કે મૂડી ભેગી કરવા માટેના અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, અનામતો અને લોન ભંડોળ. લોનથી પણ મૂડી ભેગી કરી શકાય. આ બધાનું જે મિશ્રણ છે એને મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. ગેસ્ટનબર્ગ જે છે એણે એવું જણાવ્યું છે કે મૂડી માળખાની અંદર કેટલા પ્રકારની જામીનગીરીઓ છે એનું પ્રતિબિંબ તમને મૂડી માળખાની મદદથી જોવા મળે છે કે ભાઈ મૂડી માળખાની અંદર ઇક્વિટી શેર હોય, ડિબેન્ચર હોય, પ્રેફરન્સ શેર હોય, લોન હોય. બરાબર, સામાન્ય રીતે મૂડી માળખું છે એ બે પ્રકારનું મૂડીઓથી બનેલું હોય છે. એક તો માલિકીની મૂડી અને બીજું ઉછીની મૂડી અથવા તો જેને દેવું પણ કહી શકાય. હવે એની વ્યાખ્યા આપણે જોઈએ. સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. મૂડી માળખું એટલે કંપનીએ મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો છે એનું મિશ્રણ, જેને મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. હોગલેન્ડ જે છે એના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે તો કે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા અલગ અલગ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. આપણે મૂડી ભેગી કરવા માટે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો જે છે એ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર કયો છે, ક્યાંથી આપણે નાણાં લઈ આવ્યા છે અને એનું પ્રમાણ કેટલું છે કે ભાઈ ઇક્વિટીનું પ્રમાણ કેટલું છે, ડિબેન્ચરનું પ્રમાણ કેટલું છે, લોનનું પ્રમાણ કેટલું છે, આ જે છે એને મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં નાણું ભેગું કરવા માટે અલગ અલગ એના પ્રાપ્તિ સ્થાનોમાંથી જે મૂડી તમે લઈ આવો એને મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. સારામાં સારું મૂડી માળખું કોને કહેવાય, આદર્શ મૂડી માળખું કોને કહેવાય, તો એના માટેની તમને અહીંયા લાક્ષણિકતાઓ આપવામાં આવી છે. જેમાં પહેલું છે સરળતા. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. ઓછામાં ઓછા પ્રકારની, બે જ પ્રકારની, દાખલા તરીકે ઇક્વિટી અને ડિબેન્ચર, તો વહીવટી દ્રષ્ટિએ પણ એ તમને સરળતા રહી અને મૂડી માળખું જે છે એ એકદમ સીધું અને સરળ રહી સમજવામાં પણ. પછી નફાકારકતા.
કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. કંપનીના નફાની અંદર સતત વધારો થાય, કંપનીનો નફો મોટા ભાગે ખર્ચની અંદર ન વયો જાય, મૂડી ખર્ચમાં ચાલ્યો ન જાય, એવા પ્રકારનું મૂડી માળખું જે છે એની રચના થવી જોઈએ. નફાકારકતા ટૂંકમાં વધવી જોઈએ. નાણાંની પર્યાપ્તતા. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. મૂડી માળખાની અંદર અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો જે છે એનું સંયોજન, એનું મિશ્રણ એવી રીતે કરવાનું હોય કે આપણે જેટલા નાણાં જોતા હોય, જેટલી મૂડીની જરૂરિયાત હોય એટલા નાણાં ભેગા કરી શકાય. પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. મૂડી માળખું છે એ પરિવર્તનશીલ હોવું જોઈએ. કેમ? તો કે પરિસ્થિતિ બદલાય, બજારની અંદર રૂખ બદલાય તો એ પ્રમાણે તમે તમારા મૂડી માળખાની અંદર પરિવર્તન લાવી શકો એવા પ્રકારનું મૂડી માળખું જે છે એ પરિવર્તનશીલ હોવું જોઈએ. કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. મૂડી માળખાની અંદર જે પ્રાપ્તિ સ્થાનોમાંથી તમે મૂડી લઈ આવ્યા છો એ મૂડી જે છે એની પડતર ઓછી આવે, ખર્ચ ઓછો થાય, ઓછું વ્યાજ હોય, ઓછું ડિવિડન્ડ ચૂકવવું પડે, એવા પ્રકારની મૂડીના પ્રાપ્તિ સ્થાનો જે છે એની પસંદગી કરવી જોઈએ. ટૂંકમાં કરકસરયુક્ત મૂડીના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવી જોઈએ. સમતુલા. માલિકીની મૂડી અને ઉછીની મૂડી એટલે કે ઇક્વિટી અને દેવા, આ બે વચ્ચે સમતુલા જળવાય એવા પ્રકારનું આયોજન થવું જોઈએ. એવી સમતુલા તમારે જાળવવી જોઈએ મૂડી માળખાની અંદર. મૂડી માળખાની અંદર વધારે પ્રમાણમાં માલિકીની મૂડી પણ ન હોવી જોઈએ અને વધારે પ્રમાણમાં દેવું પણ હોવું જોઈએ નહીં. તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે. જવાબદારી અથવા તો આપણું જે દેવું છે એની ચૂકવણી સમયસર થઈ શકે એવા પ્રકારની જોગવાઈ જે છે એ મૂડી માળખામાં હોવી જોઈએ. આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. બરાબર. વિવિધ પ્રકારના જે રોકાણકારો છે એને આકર્ષી શકાય, રોકાણ કરવા માટે આકર્ષી શકે એવા પ્રકારનું આપણું મૂડી માળખું હોવું જોઈએ. સદ્ધરતા. ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય. ઉછીની મૂડી જે છે એનું પ્રમાણ પણ એટલું બધું વધારે ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ જે છે એ આપણા ઉપર વધી જાય અને વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઉઠાવવું પડે. મૂડી માળખાના પ્રકારો તમને અહીંયા આપેલા છે. એમાં માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું એટલે કે ખાલી શેર બહાર પાડીને મૂડી ભેગી કરી શકાય. ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું એટલે ઇક્વિટી શેર પણ હોય અને પ્રેફરન્સ શેર પણ હોય. ત્રીજું, ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું એટલે કે જેની અંદર ઇક્વિટી પણ હોય અને ડિબેન્ચર પણ હોય. પછી ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું પણ મૂડી માળખું હોઈ શકે. અહીંયા તમે જોશો કે દરેક મૂડી માળખાના પ્રકારોની અંદર ઇક્વિટી શેર જે છે એ રહેલા છે. કેમ? મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે ભાઈ કંપની ધારા અનુસાર જે કંપની જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી ભેગી કરવા માગતી હોય એણે ફરજિયાતપણે ઇક્વિટી શેર બહાર પાડવા પડે. ઇક્વિટી શેર બહાર પાડ્યા પહેલાં પ્રેફરન્સ શેર બહાર ન પાડી શકાય, ડિબેન્ચર પણ બહાર પાડી શકાય નહીં. બરાબર. એટલે આ બધા જે છે પ્રકારો એ મૂડી માળખાના અલગ અલગ પ્રકારો છે. ત્યાર પછી મૂડી માળખાને અસર કરતા પરિબળો. આ બધા આંતરિક પરિબળો છે અને સામે આપેલા છે એ બાહ્ય પરિબળો છે. બરાબર. કે ભાઈ આંતરિક પરિબળોની અંદર તમે જુઓ તો ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને એની જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો, મૂડીની જરૂરિયાતો અને સમય, આ બધું જે છે આ પરિબળો એ આંતરિક પરિબળો છે. બાહ્ય પરિબળો. મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. તેજીના સમયની અંદર વ્યાજનો દર વધારે હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી ભેગી કરી શકાય. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર
વ્યાજનો દર કેવા પ્રકારનો છે? જો વ્યાજનો દર વધારે હોય તો વધારે પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પડાય અને મૂડી એકઠી કરાય, અને જો વ્યાજનો દર ઓછો હોય તો લોન લઈને પણ તમે મૂડી એકઠી કરી શકો. મૂડી પડતર અને જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડીની પડતર કેવા પ્રકારની છે, કેટલા પ્રમાણમાં વ્યાજ ચૂકવવું પડશે, અથવા તો જામીનગીરીઓ જો બહાર પાડવામાં આવે તો એની પાછળ કેટલો ખર્ચ કરવો પડશે. એ કાનૂની નિયંત્રણો, સરકારના કાનૂની નિયંત્રણો કેવા પ્રકારના છે, કાયદા કેવા પ્રકારના છે મૂડી એકઠી કરવા માટે. કરવેરાની નીતિ, સરકારની કરવેરા નીતિ કેવા પ્રકારની છે, કારણ કે ડિવિડન્ડ જે છે એ કરવેરામાં બાદ મળતું નથી, બરાબર. તો એ પ્રમાણેનું તમારે મૂડી માળખું ગોઠવવું જોઈએ. સંસ્થાકીય રોકાણકારો કેટલા પ્રમાણમાં રોકાણ કરવા માગે છે, સહેલાઈથી નાણાં સંસ્થાઓ, અલગ અલગ સંસ્થાઓના જે રોકાણકારો છે એની પાસેથી મળી શકે તેમ છે કે નહીં. વિદેશી સંસ્થાકીય રોકાણો, FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, બહારના રોકાણકારો, વિદેશી રોકાણકારો જે છે એ આપણને કેવા પ્રમાણમાં મળી રહે છે. એ એક પછી એક આપણે આ પરિબળો જે છે એની આપણે હવે ચર્ચા કરીએ. જેમાં પહેલું છે કે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે, જ્યારે વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે. ધંધાનો પ્રકાર કેવા પ્રકારનો છે એવા પ્રકારનું મૂડી માળખું આપણે તૈયાર કરવાનું. દાખલા તરીકે મોટા ઉદ્યોગો હોય, મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોય તો એણે વધારે પ્રમાણમાં મૂડી એકઠી કરવી પડે. એકાંકી વેપારીની પેઢી હોય અથવા તો વેપારી પેઢી હોય તો એને કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય તો એને મૂડીની જરૂર ઓછી પડશે. અને સેવાકીય એકમો જો કોઈ હોય તેમાં સેવાનો પ્રકાર કેવા પ્રકારનો છે, કેવા પ્રકારની સેવા એ પૂરી પાડે છે એના આધારે મૂડી માળખાની રચના કરવાની હોય. ધંધાનું કદ. મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. મોટા કદના જે એકમો છે એમાં પ્રવૃત્તિઓ વિશાળ પાયા ઉપર થતી હોય એટલે કાયમી મૂડીની જરૂરિયાત જે છે એ વધુ રહે છે. નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. નાના કદના એકમો હોય, નાનું ઉત્પાદન કરતા હોય, ઓછું ઉત્પાદન થતું હોય, અથવા તો વેપારી એકમો જે છે એમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહી છે. એટલે ઓછી મૂડીથી આવા પ્રકારનો ધંધો શરૂ કરી શકાય. ટૂંકમાં ધંધાનું કદ મૂડી માળખાને અસર કરે. ધંધાની કમાણીના અંદાજો. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. ધંધો જે છે એની આવક સ્થિર હોય ને અસ્થિર હોય, નક્કી ન કરી શકાય કે ધંધાની અંદર કેવી કમાણી થશે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઊંચીની મૂડી પર આધાર રાખી શકે છે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી જે છે એ સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની જે છે એ ઊંચીની મૂડી ઉપર આધાર રાખી શકે કે જે ભવિષ્યમાં ગમે ત્યારે ચૂકવી શકાય. મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. ધંધાની અંદર કાયમી મિલકતો જે છે, લાંબા ગાળાની મિલકતો જે છે એનું પ્રમાણ જો વધારે રહેતું હોય, વધારેની જરૂરિયાત રહેતી હોય તો ઇક્વિટી શેરનું પ્રમાણ પણ મૂડી માળખામાં વધારે હોય. અને જો કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડાપટ્ટાથી લેવી એ પણ વિચારવામાં આવે છે. કાયમી મૂડીની જરૂરિયાત વધારે હોવાથી મિલકતો જે છે એ ખરીદી લેવી કે ભાડાપટ્ટા ઉપર લેવી એવું વિચારવામાં આવે છે. ત્યાર પછી સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. કંપનીના સંચાલકોનું વલણ કેવું છે? કંપનીના સંચાલકો કંપની ઉપર પોતાનું નિયંત્રણ રાખવા માગતા હોય, વધારે પ્રમાણમાં એ પોતાનું નિયંત્રણ રાખવા માગતા હોય તો એ ઇક્વિટી શેર બહાર પાડશે નહીં. એ પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બહાર પાડી અને મૂડી એકઠી કરશે.
નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય. ઓછા પ્રમાણમાં જો મૂડીની જરૂર હોય તો ખાલી આપણે ઇક્વિટી શેર બહાર પાડીને પણ મૂડી એકઠી કરી શકીએ. પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે. વધારે પ્રમાણમાં મૂડીની જરૂર હોય તો ખાલી ઇક્વિટી શેર બહાર પડાય નહીં. વધારે પ્રમાણમાં નાણાંની જરૂર હોય ત્યારે ઇક્વિટી ઉપરાંત અન્ય જામીનગીરીઓ જે છે એ પણ બહાર પાડી અને નાણાં ભેગા કરી શકાય. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. એ ઉપરાંત મૂડી માળખું નક્કી કરતી વખતે, તૈયાર કરતી વખતે ધંધાના લાંબા ગાળાના ધ્યેયો, હેતુઓ કેવા પ્રકારના છે, આપણી ભવિષ્યની યોજનાઓ કેવા પ્રકારની છે, ભવિષ્યની અંદર આપણા ધંધાનો વિકાસ કેટલો થઈ શકે એમ છે અને ભવિષ્યની અંદર નાણાંની જરૂરિયાત કેવા પ્રકારની રહેશે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને મૂડી માળખું નક્કી કરવું જોઈએ. મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. મૂડીની જરૂરિયાત કાયમ માટે આપણે જો રહેતી હોય તો આપણે ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશું. બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવશે. અને જો આપણે ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર હોય, મૂડીની જરૂર હોય તો ડિબેન્ચર અથવા તો પ્રેફરન્સ શેર દ્વારા પણ આપણે મૂડી ભેગી કરી શકીએ. ત્યાર પછી મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો છે એ હવે આપણે પછીના લેક્ચરની અંદર સમજશું. બાહ્ય પરિબળો જે છે એ